મયુરસિંહ જાડેજા ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ રજિસ્ટર એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ તરીકેની ફરજ બજાવું છું. આવતી 20 તારીખના રોજ બુધવારના રોજ અમારા ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એસોસિએશને નક્કી કરેલ મુજબ બંધનું એક એલાન કરેલ છે એસોસિએશન દ્વારા. માતૃ સંસ્થા દ્વારા ક્યાંક ને ક્યાંક જે રીતના ઓનલાઈન ફાર્મસી મજા આવે એ રીતના કામ કરી રહી છે અને જોઈ રહ્યા છીએ કે ઓનલાઈન ફાર્મસીનો ગેરઉપયોગ પણ એટલો જ થઈ રહ્યો છે. કોરોના સમય દરમિયાન ગવર્મેન્ટ દ્વારા GSR 220E બહાર પાડવામાં આવ્યો હતો. કોરોનામાં સંક્રમણ ન વધે એના માટે થઈને એ GSR બહાર પાડવામાં આવ્યો હતો કે લોકોને ઘર સુધી મેડિસિન પહોંચે અને સંક્રમણ ન વધે, જેનો ગેરઉપયોગ કહી શકાય અત્યારે ઓનલાઈન ફાર્મસીઓ કરી રહી છે. ગવર્મેન્ટમાં કોઈ પણ રૂલ્સમાં ઓનલાઈન ફાર્મસીની ક્યાંય વ્યવસ્થા નથી. ઓનલાઈન ફાર્મસી આજે પણ ગેરકાયદેસર રીતે તદ્દન ચાલે છે. માત્ર ને માત્ર GSR 220E નો ઉપયોગ કરીને તે અત્યારે બિઝનેસ કરી રહી છે. અમારો ઉદ્દેશ અને અમારી માંગણી ગવર્મેન્ટ પાસે એટલી જ છે કે જે GSR 220E કોરોનામાં સંક્રમણ ન વધે તેના કારણે બહાર પાડવામાં આવેલો હતો, જેની આજની તારીખમાં કોઈ જરૂરિયાત નથી અને જેનો ખૂબ જ દુરુપયોગ થઈ રહ્યો છે. આ GSR ને તરત જ ગવર્મેન્ટે પાછો ખેંચવો જોઈએ. આજે સામાન્ય માણસે દવા ઓનલાઈન મગાવેલી હોય અને એમના સુધી કઈ દવા પહોંચે છે એ એમને ખબર જ નથી, કઈ કન્ડિશનમાં પહોંચે છે એને ખબર નથી. ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે ફૂડ એન્ડ ડ્રગના રૂલ્સ પ્રમાણે કે એક ફાર્માસિસ્ટની હાજરીમાં જ દવાનું વિતરણ કરી શકાય, દવા વેચી શકાય છે. તો આ માત્ર ને માત્ર દેશવાસીઓના હેલ્થ સાથેના છેડા છે, જેની અગેન્સ્ટમાં અમે આ 20 તારીખના બંધનું આયોજન કરેલ છે. અમારી ગવર્મેન્ટ પાસે રિક્વેસ્ટ છે કે જે GSR 220E છે એ તાત્કાલિક રદ કરવો જોઈએ અને ઓનલાઈન ફાર્મસીને પરમિશન ન આપવી જોઈએ. ઓલ ઇન્ડિયાના લગભગ 12.5 લાખથી વધારે કેમિસ્ટો અમારી સાથે જોડાઈ રહ્યા છે. રાજકોટમાં ઇમરજન્સી માટે અમે વ્યવસ્થા કરેલી છે. અમારું યુદ્ધ, અમારી લડાઈ આમ જનતા સાથે નથી, આમ જનતાના હિતમાં છે.